આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને અડવા થઈએ ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ અટકણા આપણી ઓળખી ફરીએ ભૂલો હજી ભાંગી નથી તેની છે ખાતરી ધોળે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર અપલખણ આપણા જ ઓળખી ચેતીએ જેની વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ સમજી જ શમીએ લેણા દેણા ઉદગલના ચૂકવી દઈએ સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ મોક્ષે હજુ ગયા નથી તેની છે સાબિતી દેહ સાથે દુનિયામાં ભટકતા છીએ સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરણે સમર્પી દઈએ મંગળદાસ છે વ્યવસ્થિત નો ભમરડો બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ ભૂલો હજી ભાંગી નથી તેની છે ખાતરી થોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ જેની વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી શમીએ આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ. શ્રી સચ્ચિદાનંદ શેરેશાનંદજી
આ પદના ઉપર એનું મહત્વ ને જરા સમજાવો ને. આ મૂકી છે આ પદ. હા, સહેજ એનલાર્જ થાય તો કરવું. એટલે દાદા ભગવાન થકી આપણને અદ્ભુત વિજ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા પદમાં પણ બેસાડ્યા. અને આમ જુઓ તો કેવળ દર્શન, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કે છે ને, દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. અને પૂરવના પાપ કેવા ચીકણા કે દુનિયામાં. તો કે આટલું મળ્યું. અને બીજી બાજુ દાદા એ પણ કહ્યું કે સારા કાળમાં જો આવું અક્રમ વિજ્ઞાન મળે તો પ્રતિક્રમણ પણ એને ના કરવું પડે. પણ આપણે એ કાળમાં આવ્યા અને એટલા પોટલા લઈને આવ્યા, એટલે બીજી વાત કરી કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ વિતરાગોના માર્ગનો મૂળભૂત ફંડામેન્ટલ આખો પાયો છે. એટલે હું તો શુદ્ધાત્મા થયો, આપણને હું ને શુદ્ધાત્મામાં બેસાડ્યા પછી હવે અંતરાત્મા જે પ્રજ્ઞાના પ્રકાશમાં કાર્યકારી છે. એટલે પ્રજ્ઞાના બે કાર્ય છે. એક ભૂલો બતાડવી, પ્રતિક્રમણો કરવા પ્રેરવા, અને બીજું પાંચ આજ્ઞા થકી રિલેટિવ અને રિયલને છૂટા રાખવા. એટલે કવિરાજે કહ્યું ને કે ભાઈ હળવા થઈએ. તો કે જેમ જેમ એ પ્રતિક્રમણ કરે છે, આલોચના જેમ છે તે અંદર દાદાને સાક્ષીએ જાહેર કરે છે. સમાલોચના પ્રજ્ઞાના પ્રકાશમાં જોઈ લે છે કે એનું ક્યાં કેવી રીતે શું ભૂલ થઈ છે, વિચારણા કરીને, એટલે કે સમજીને. પ્રતિક્રમી, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન પાછા ફર્યા. હવે ઘણીવાર આમાં સિદ્ધાંતિક થોડી કચાશ પણ લોકોને વર્તી હોય છે. કોઈ કહે છે કે પ્રતિક્રમણ એ ક્રિયા છે અને આપણે શુદ્ધાત્મા થઈ ગયા, આપણે ખાલી જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાનું. અક્રમમાં કોઈ પણ વસ્તુ ક્રિયા સ્વરૂપે એવી રીતે નથી. એ રિલેટિવ અને રિયલ બંનેને જ ફળ આપનારી છે. પ્રતિક્રમણમાં પણ એક બાજુ રિલેટિવ ચોખ્ખું થાય છે, એટલે કે પૂતગલ હળવું થાય છે, બોજા હળવા થાય છે, ભૂલો ભાંગે છે. બીજી બાજુ ચૂકાયેલો શુદ્ધ ઉપયોગ પાછો શુદ્ધમાં સ્થાપિત થાય છે. એટલે પ્રતિક્રમણમાં પણ નિશ્ચય અને વ્યવહાર બંને જ સમાયેલા છે. બંને જ વસ્તુ એક સાથે થાય છે. એ અક્રમમાં મેં પહેલા પણ કહ્યું કે એકલું રિલેટિવ કશું હોતું નથી. એટલે કે છે એને હળવા થાય છે. અમને પોતાને, મને 1977માં દાદા ભગવાન 23મી નવેમ્બરે દર્શન થાય છે, 25 નવેમ્બરે જ્ઞાન મળે છે, 29 કે 30 નવેમ્બરે ઔરંગાબાદની 7 દિવસની જાત્રા, એટલે કે શિબિર જે ગણો તે ઉપડે છે અને વ્યવસ્થિતથી ખેંચાઈને પહોંચી જવાય છે. ત્યાં દાદાજી પોતાની હાજરીમાં 2 પ્રતિક્રમણ કરાવે છે. એક આખી જિંદગીના દોષો જોઈ લેવાનું કરાવે છે, લગભગ 50 મિનિટમાં. તો બધું કેટલું હલકું થઈ ગયું. અને બીજું રૂબરૂ પ્રતિક્રમણ કરાવેલું દાદા. એને પછી તો ઘરે આવીને 10-15 મિનિટ પ્રતિક્રમણો થવા માંડ્યા. કેમ? તો કે પ્રતિક્રમણમાં શુદ્ધાત્માના અને પ્રજ્ઞ પ્રકાશમાં એ આંતરિક પૂતગલના જે જથ્થા પડ્યા છે બધા શુદ્ધ થતા જાય છે. એનો રસ બધો ઓગળતો જાય છે ભૂલોનો. એટલે ખૂબ હળવા થઈ જવાય છે. પૂતગલ બધું વિશુદ્ધ થઈને, વિશ્રસા થઈને ત્યાંથી વિખરાઈ જાય છે. અને એના થકી અક્રમમાં ઉદીરણા પણ થઈ શકે છે. ઉદીરણા એટલે એ ઉદયમાં આવે અને આપણને એની અસરો કરે એ પહેલા જ એના રસો હળવા મોડા થઈ જાય અને આપણે પણ હળવા થઈ જઈએ. એટલે કે કર્મ કે આવરણ કે ભૂલો કે સ્ટોકમાં રહેલું પૂતગલ આપણને હલકું થઈ જાય, ચોખ્ખું થઈ જાય અને એનો ઉદય આવતા પહેલા જ આપણે ઉદીરણા એ ચોખ્ખું થઈ શકે છે. ગાડી ક્યાં રોકાય છે? કઈ ગાડી? તો કે અંતસ્કરણની ગાડી. આપણને બધાને અનુભવ છે કે સહજ રીતે જે ચાલતું હોય છે અંતસ્કરણ, ત્યાં અતિક્રમણ ના હોય ત્યાં સહજ હોય છે. જ્યાં અતિક્રમણ હોય, રાગયા દ્વેષા દીન સ્મૃતિ, તેથી જ ઊભી પ્રકૃતિ.
જે અવસ્થામાં, જે પ્રસંગમાં, જે વ્યક્તિ જોડે કંઈ પણ ચોંટ રહી છે અતિક્રમણની, રાગની કે દ્વેષની, ગમાની કે અણગમાની, અભાવની કે અભિપ્રાયની, કોઈ પણ પ્રકારની, તો ત્યાં અંતસ્કરણ અટક્યા વગર રહેશે નહીં. તો કે ગાડી ક્યાં રોકાય છે, એટલે કે અંતસ્કરણની ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. હવે છેવટે ઘણાને એમ થાય કે મારું તો સહજ ભાવે ચાલે છે, તો છેવટેની ગાડી રિલેટિવ જોવામાં રોકાયેલી હોય, રિયલ ના જોઈ શકતી હોય. જે વ્યક્તિના વ્યવહારમાં આવતા હું રિયલ જોઈ શકતો નથી, રિલેટિવ જ ખાલી જોવાય છે, ત્યાં છેવટે ગાડી રિલેટિવમાં રોકાઈ ગઈ છે. એટલે કે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. જોઈ જાણી લઈએ અટકણ આપણી ઓળખી ફરીએ. અટકણ તો કે અંતસ્કરણને આપણે ગમે એટલું સમજાય કરીએ પણ કોક ખૂણો એવો હોય કે ત્યાં અટકી જાય. અટકણ આપણી ઓળખી ફરીએ. એ વિષયની હોય, લક્ષ્મીની હોય, માન સંબંધીની હોય, કે મારી વાત સાચી, મારે કોઈ પણ પ્રકારની ભીખ ગણો કે અટકણ ગણો. અટકણ આપણી એટલે કે ફાઇલ એકની, એટલે કે પૂતગલની, એટલે કે પડોશીની ઓળખનાર આપણે શુદ્ધ જ્ઞાન પ્રકાશ. અટકણ આપણી ઓળખી ફરીએ. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી, થોડે દાડે ઠોકરું પણ ખાતા જ છે. હવે ઘણાને એમ થાય કે હું તો આટલા વર્ષથી જ્ઞાનમાં છું, આટલું બધું કરું છું, આખો દિવસ સત્સંગમાં જ રહું છું અને પ્રતિક્રમણો કરું છું, હવે તો બહુ ખાસ રહ્યું નથી. પણ એટલે પુરાવો આપે છે. દાદા ભગવાને બે વાત કરી કે મહાવીર ભગવાનને છેલ્લો દોષ દેખાતો બંધ થાય છે ને તે ક્ષણે કેવળ જ્ઞાન થાય છે. એટલે કે કેટલાક હજારેક દોષો બાકી હોય તો કેવળ જ્ઞાન થવામાં એકાદ કલાક જ બાકી હોય છે, એવું પણ કહ્યું. એટલે કે આપણી અંદર જે પેલી બુદ્ધિ આપણને સમજાવતી હોય કે હવે બહુ ભૂલો રહી નથી, તો તેની સામે આપણને આ એક નવી જાગૃતિ આપે છે કે જો ભૂલો ના રહી હોય તો આ ઠોકરો એટલે કે અસરો કેમ થાય છે તમને બધી, તમને થાય છે ને તમારાથી બીજાને થાય છે, તમારું અંતસ્કરણ કેમ અટકે છે. અને બીજું કે આ દેહ છે, આ મનવાણી કાયાની જેલ છે, સિદ્ધ ક્ષેત્રે ગયા નથી, એ મોટામાં મોટો પુરાવો છે કે હજી ભૂલો ઘણી ભાગવાની બાકી છે. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર, અપલખણ આપણા જ ઓળખ. તો કે આપણે જોઈ લેવાનું કે આપણું મન ક્યાં ક્યાં ફરિયાદ કરે છે, આપણી બુદ્ધિ ક્યાં ફરિયાદ કરે છે. આપણું ઉચિત એટલે ફરિયાદ એટલે કે બીજાએ આમ કર્યું, તેમ કર્યું, આમ નતું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ. તો કે આવી તો કેટલી બધી વસ્તુ, તો કે એ આપણી અંદર જે છે દોઢ ડાયો અંદર બેઠો છે, એને ઓળખી લો કે છે અપલખણ આપણા જ ઓળખી ચેતીએ. ફરિયાદનો બીજો અર્થ એવો કર્યો કવિરાજે કે જે ફરી ફરી યાદ આવે છે. તો કે કેમ યાદ આવે છે ફરી ફરી, તો કે ચોંટ જ્ઞાને કરીને ધોવાઈ નથી, શુદ્ધ નથી થઈ માટે. જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી શમી. આપણે આખા દિવસ દરમિયાન કે જીવન વ્યવહારમાં આપણી વાણી ક્યાં ક્યાં ફરિયાદ વાળી નીકળે છે, ક્યાં ક્યાં એમાં કંઈ ને કંઈ આમ થયું તેમ થયું દુઃખનું એક્સપ્રેશન છે, તો કે ત્યાં જ આપણી કંઈ ભૂલ છે, સમજી લો. લેણા દેણા પૂતગલના ચૂકવી દઈએ. સમભાવની જે વાત છે, સમભાવી નિકાલી યજ્ઞ એવો શબ્દ વાપર્યો છે. તો કે બધા મહાત્માનો નિશ્ચય તો છે સંભાવે નિકાલનો, પુરુષાર્થ પણ છે, જાગૃતિ પણ છે, 5 આજ્ઞા વાપરે છે, પ્રતિક્રમણ. હવે એ સમભાવની આગલી શ્રેણી જે છે, તો કે બહાર તો સમન આપણે સંભાવ કચકચ કકડાટ ના થયો કર્યો, પણ અંદર દ્રષ્ટિમાં સમભાવ વર્ત્યો. તો કે એકની જોડે મને સુંદર ફાવે છે, ક્યારેય મારો અભિનય નથી કરતા, ક્યારેય મારી જોડે આગુ પાછું નથી કરતા, ત્યાં મારી જે દ્રષ્ટિ રહે છે. અને એકને તો માંડ ચકેડા, કેટલું મહેનત કરું તારે હરખું ચાલે, કારણ કે વાતમાં વાંકવું પડે, વાતમાં મારો એનો મેળ ના પડે. તો બેઉમાં મારી દ્રષ્ટિ સરખી છે, સમભાવી છે. એ તો પાર્શ્વનાથ ભગવાનને કમઠ અને ધર્ણેન્દ્ર પદ્માવતી પર દ્રષ્ટિમાં સમભાવ હતો. આપણે વ્યવહારમાં સંભાવ તો કદાચ કરી છૂટીએ છે, પણ દ્રષ્ટિમાં સમભાવ જ્યારે આવશે ત્યારે કે નિકાલ આપોઆપ થઈ જશે. સામીપ્ય ભાવમાં ચોંટી ન પડી. આ બહુ મોટી વાત કરી છે. મોટામાં મોટું જો અતિક્રમણ હોય તો આ સામીપ્ય એટલે કે નજીક રહેલી પ્રકૃતિના જે પરિણામો છે, એમાં સ્થૂળ પરિણામને તો કદાચ ઓળખીએ, સૂક્ષ્મ પરિણામ, સૂક્ષ્મતર પરિણામ ને સૂક્ષ્મતમ પરિણામો જે રિલેટિવમાં ઊભા થઈ રહ્યા છે, અસરો સાથે છે, અધ્યવસાન, અભિપ્રાય, તો એમાં આપણે ચોંટીએ છીએ કે છૂટા રહીએ છીએ. કંઈ પણ થાય છે તે આપણે આપણા શુદ્ધ સ્વભાવમાં રહી શકીએ છીએ કે
કંઈક એને અડી જઈએ છે. અડીએ નહીં તો અસર ના થાય, અડીએ નહીં તો એનું સ્પંદન ના ઉડે, અડીએ નહીં તો એ આપણને મને થયું થાય નહીં, તો કે સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ, સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ. દુર્લક્ષ એટલે નિગ્લેક્ટના અર્થમાં નથી, પણ દુર્લક્ષ એટલે મારું નથી, હું એનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. સંપૂર્ણ જાગૃતિ સાથે નોખાપણું, એવું દુર્લક્ષ કહેવા માંગે છે અહીંયા. મોક્ષે હજુ ગયા નથી તેની એ જે સાબિતી, એટલે કે છે કે સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના ચરણે સમર્પી દઈએ. મંગળદાસ છે વ્યવસ્થિતનો ભમરડો. એ તો જાણે સમજાયું કે આ શૈલેષભાઈની મનવાણી કાયારૂપી પ્રકૃતિ વ્યવસ્થિતના આધીન ફરે છે, પણ બાવાના સૌ બખડ જંતર ઉડંગી છે, કે અંદર જે હજી તન્મય થયા ને પાછા ફર્યા ને આમ થયું ને તેમ થયું ને ઘડીમાં જ્ઞાનને માન્યું ને ઘડીમાં જ્ઞાનની સામે ન, એટલે કે બાવાના એટલે અંતરાત્મ દશામાં અંતર પરિણતિની જગ્યાએ જે ભૂલો થાય છે અથવા જે આગુ પાછું થાય છે, એના બખડ જંતર ઓળંગીને મારા શુદ્ધ સ્વભાવમાં સ્થિર થઈ જવું. તો કે અહીંયા ઉપયોગ ચૂક્યું ના પ્રતિક્રમણ આવે છે. અતિક્રમણના પ્રતિક્રમણો હજી તો આપણા બાકી છે. પ્રત્યાખ્યાન તો ઘણી બધી વસ્તુના બાકી હોય છે, પણ ઉપયોગ ચૂકાયો એટલે કે શુદ્ધાત્મા સ્વભાવ ચૂકાયો અને સામીપ્ય ભાવમાં અડવાનું થયું, એ સૌથી મોટું પ્રતિક્રમણનું કારણ છે. એ ક્રિયા પ્રતિક્રમણ નથી, પાછા પોતાના સ્વસ્વભાવમાં આવવું એ સ્વભાવ પ્રતિક્રમણ, નિશ્ચય પ્રતિક્રમણ છે. એવી રીતે આપણો આખો આ એ પ્રયોગ વ્યવહાર શુદ્ધિકરણ અને ઉપયોગ સ્થિરતા સાથે આ ચાલતો રહે એવું આ બહુ અદ્ભુત રીતે આમાં આખું વર્ણન કર્યું છે. એટલે અક્રમમાં 5 આજ્ઞા ઉપરાંત આ આલોચના પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનનો પુરુષાર્થ એ મુખ્ય પુરુષાર્થ ગણાય છે, મુખ્ય પુરુષાર્થ છે. અને કોઈ એમ કહેતું હોય કે ભાઈ આની જરૂર નથી ને આપણે તો શુદ્ધાત્મા રહ્યા એટલે બધું પ્રતિક્રમણ થઈ ગયું, અરે ભાઈ તો પછી તો દાદા ભગવાને એવું ના કહેવું પડ્યું હોત કે અમારે ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ હોય. આપણે તો દાદા ભગવાન કરતા મોટા થઈ ગયા, કારણ કે જ્ઞાન મળી ગયું ને આપણને, એવું મળી ગયું કે આપણે દાદા ભગવાન કરતા મોટા થઈ ગયા. એટલે કે શુદ્ધાત્મામાં થયા, જ્ઞાતા હતા, જોવું જાણવું એટલે પ્રતિક્રમણની જરૂર નહીં. ઘણા લોકો એવું પણ કહેતા સાંભળ્યા છે. શું સાંભળ્યું છે? અરે પણ રહી શકાય છે એવું? અને જો એવું રહે તો પછી તો કેવું મહાવીર જેવું વર્તે, શું વર્તે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આપ પણ કઈ પ્રકાશી શકો છો? સચ્ચિદાનંદ, આ તો કેવું છે કે જે દાદાએ પોતે જીવીને બતાડેલું છે અને આપણને એ જ માર્ગદર્શન કર્યું છે કે જે ચોખ્ખું કર્યા પછી નાની કૃપા થાય છે. અક્રમમાં પહેલા કૃપા થઈ ગઈ છે, એટલે હવે વ્યવહારનો ભાગ ચોખ્ખો કરવા માટે આલોચના, સમાલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આ માર્ગ શેષ રહ્યો છેક છેલ્લે સુધી. અને આપણને તો કીધું છે કે આનો કઈ બોજો કરવાનો નથી, કારણ કે જેની ભૂલ થાય છે એની પાસે કરાવવાનું હોય. એટલે આપણે જયારે એમ કહેવાય કે આપણે પ્રતિક્રમણ ના રહ્યું કે ના જ રહ્યું, નામધારી પાસે કરાવવાનું છે. એટલે અમુક ક્લેરિટી પણ આવી રીતે થાય તો મહાત્મા સારી રીતે યથાર્થ પુરુષાર્થ કરીને એમને પરિણામ આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ટાઈમ થઈ ગયો છે આપણો, તો શૈલેષજી શ્રીમંત બોલાવો. હા. કીર્તિબેન પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો અયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સપ્પ સાપણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસનો, સપ્પ પાપપણાસનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ ચ સપ્પે સિં, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.